માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર કીમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈને હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે। કલાકોથી વાહનો ટ્રાફિકમાં ફસાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે કીમ નદીના ઓવરબ્રિજ પર NHAI વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્રિજની એક લાઇન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। નેશનલ હાઈવે 48 પર છેલ્લા 10 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે, જેને લઈ વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। ટ્રાફિકથી ત્રાસી ગયેલા નેશનલ હાઈવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યા છે અને પોતાનો સમય વેડફાટ ન થાય તે માટે ગ્રામીણ રસ્તાઓ પરથી સુરત બાજુ જઈ રહ્યા છે। તેમજ કોઈ પણ કટમાંથી વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે કોસંબા પોલીસના જવાનો દરેક કટ પર ઊભા રહી ગયા છે, જેને લઈને બંને બાજુની લાઈન જામ ન થાય। ત્યારે NHAI વિભાગ ઝડપથી કામગીરી પૂર્ણ કરી હાઈવે ખુલ્લો કરાવે તે હાલ જરૂરી બન્યું છે। સુરત જિલ્લા NHAI વિભાગના સુપરવાઇઝર રિંકુભાઈએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર કીમ નદીના ઓવરબ્રિજ પર મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે। હાલ ડામર પાથરવામાં આવતો હોવાથી આ ટ્રાફિક જામ થયો છે। થોડાક જ કલાકોમાં રાબેતા મુજબ હાઈવે ખુલ્લો થઈ જશે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।